નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે વિવિધ કાર્યો કરવામાં કેટલો સમય લાગે છે તે શીખ્યા. આ વિડીયોમાં આપણે આને લગતા કેટલાક ખોટા ખ્યાલો જોઈશું. આજે બધા મિત્રોએ સાથે મળીને ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. બધા લોકો મેદાનમાં એકઠા થઈ ગયા, પરંતુ બબલુ ક્યાં છે? આ જુઓ, બબલુ હાંફતો દોડતો પહોંચી ગયો. જ્યારે બધાએ તેને મોડું આવવાનું કારણ પૂછ્યું ત્યારે બબલુએ કહ્યું કે તે 9 વાગે ઉઠ્યો અને પછી તેને નહાવા માટે 15 મિનિટ લાગી, તેથી તેને મોડું થઈ ગયું. રાજુએ તેને કહ્યું કે તે પણ 9 વાગે જાગી ગયો હતો, પરંતુ તેણે ઝડપથી ફક્ત 5 મિનિટમાં નાહી લીધું, તેથી તે સમયસર મેદાન પર પહોંચી ગયો. બબલુ ચોંકી ગયો. તેણે રાજુને કહ્યું કે જ્યારે તેણે અને રાજુ બંને મિનિટોમાં નાહી લીધું, તો રાજુ ઝડપથી કેવી રીતે પહોંચી ગયો? બાળકો, શું રાજુ અને બબલુને નાહવા માટે સરખો સમય લાગ્યો હતો? ના, ભલે રાજુ અને બબલુએ મિનિટોમાં નાહી લીધું, પરંતુ તેમને લાગેલા સમયની સંખ્યા સરખી નથી. રાજુને નાહવા માટે 5 મિનિટ લાગી, જ્યારે બબલુને 15 મિનિટ લાગી. તો 5 અને 15 માં કઈ સંખ્યા મોટી છે? એકદમ સાચું, 15. એટલા માટે કોણે નાહવા માટે વધારે સમય લીધો? બબલુએ. રાજુએ બબલુને આ વાત સમજાવી. રમત શરૂ થઈ ગઈ. બધાએ રમતનો ખૂબ આનંદ માણ્યો. જ્યારે રમત પૂરી થઈ ત્યારે રાજુએ બબલુને કહ્યું કે કેમ નહીં તે બંને બબ્બનની આઈસ્ક્રીમની દુકાન પર જઈને આઈસ્ક્રીમ ખાય. બબલુએ તેને કહ્યું કે તેને તરસ લાગી છે. રાજુએ તેને કહ્યું કે તે પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે. પછી બંનેએ નક્કી કર્યું કે તેઓ પહેલા રાજુના ઘરે જશે અને ત્યાં રાજુ હાથ મોં ધોઈ લેશે અને બબલુ પાણી પી લેશે. રાજુ અને બબલુ રાજુના ઘરે પહોંચી ગયા. બબલુ રાજુના ઘરે પહોંચતાની સાથે જ પાણી પીવા માટે રસોડામાં જતો રહ્યો અને રાજુ હાથ મોં ધોવા બાથરૂમમાં જતો રહ્યો. બબલુ પાણી પીને રસોડામાંથી પાછો ફર્યો, પણ રાજુ હજુ હાથ મોં ધોઈને પાછો આવ્યો ન હતો. બબલુ વિચારવા લાગ્યો કે તે બંનેને પાણી પીવા અને હાથ મોં ધોવા માટે સરખો સમય થવો જોઈએ, તો રાજુને કેમ આટલું મોડું થયું? બાળકો, શું બબલુ સાચું વિચારી રહ્યો છે? શું પાણી પીવા અને હાથ મોં ધોવા માટે સરખો સમય લાગે? બબલુ ખોટું વિચારી રહ્યો છે. પાણી પીવામાં થોડીક સેકન્ડ લાગે છે, જ્યારે હાથ મોં ધોવામાં થોડીક મિનિટો લાગે છે. એટલે બબલુ અને રાજુને સરખો સમય નહીં લાગે. બાળકો, યાદ રાખો કે જુદા જુદા કાર્યો કરવામાં જુદો જુદો સમય લાગે છે. છેવટે રાજુ હાથ મોં ધોઈને પાછો આવ્યો અને તે બંને બબ્બનની આઈસ્ક્રીમની દુકાન પર આઈસ્ક્રીમ ખાવા ચાલ્યા ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે જુદા જુદા કાર્યો કરવામાં કેટલો સમય લાગે તેના વિશે કેટલાક ખોટા ખ્યાલો શીખ્યા.